જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. જ્યોતિષ એક વિજ્ઞાન શોની અંદર ગત એપિસોડથી આપણે માનવીના સારા નરસા સમયની એક અદ્ભુત વાતનું વિવેચન, અવલોકન અને તલસ્પર્શી માહિતી આપી રહ્યા છીએ. ગત શોની અંદર અશોકભાઈ આપણે કોનો સમય ખરાબ છે, અત્યારે ખરાબ ચાલી રહ્યો છે એની એક વિશેષ ચર્ચાના ભાગરૂપે આપણે 3 ગ્રહો 4 ગ્રહો અને આપણા ચર્ચાની એરણે લઈ અને એની એક વિસ્તૃત વાત આપણા દર્શક મિત્રો સમક્ષ મૂકેલી. હવે પછીના આ ચર્ચામાં કઈ વાત લઈને અશોકભાઈ આ શોના મેજિશિયન એ ખોથળામાંથી શું કાઢે છે એ જોઈ લઈએ. પંકજભાઈ બિલકુલ, પણ જે ગત એપિસોડમાં આપણે જે દર્શક મિત્રો વાત કરી હતી કે જાતકની જન્મકુંડળીમાં એવા કયા ગ્રહ ગોચર કે જે ખરાબ સમયથી પસાર કરવા માટે એક મજબૂર કરતા હોય છે અથવા તો એ સમયમાં એ ખરાબ પરિસ્થિતિનો એની પર પ્રભાવ થતો હોય છે, તો એમાં કયા ગ્રહ અને ગોચર જવાબદાર છે એની વાત કરીશું અને કયા જાતકો હાલમાં એ સ્ટેજમાંથી જઈ રહ્યા છે એમાં 5 રાશિઓની પણ અમને ખૂબ સુંદર વાત કરી હતી. પણ પંકજભાઈ આજે સારી વાત કરીશું કે ભાઈ સારા સમયની પણ વાત કરીશું આપણે. તો જાતકની જન્મકુંડળીમાં એવા કયા ગ્રહ ગોચર કે જે વ્યક્તિને એક સારું ફીલ કરાવે અથવા તો એના સારા પ્રભાવ હોય, એના એમ કહેવાય ને કે 5 આંગળીઓ ઘીમાં એ ટાઈપનું એને લાગે કે કોઈ વસ્તુ અનાયાસ અહીં બની જાય કે પરિસ્થિતિમાં સારી પરિસ્થિતિ નીકળી જાય. આજના સમયમાં એક બહુ ક્રુશિયલ બાબત થઈ જાય છે, બહુ સારી બાબત થઈ જાય છે. જ્યારે વ્યક્તિને એવું લાગે કે નહીં હું આમાંથી નીકળી ગયો અથવા તો આ વ્યક્તિ આ પરિસ્થિતિ આવી નહીં, એ બહુ મોટું કામ કરતું હોય છે. તો દર્શક મિત્રો, આપની જન્મકુંડળીમાં એવા કયા ગ્રહ ગોચર છે કે જે એક સારી પરિસ્થિતિનો આપને અનુભવ કરાવે છે અથવા તો એક સારા સમયના સંકેતો પણ આપતી હોય છે, અનુભવાય. તો પંકજભાઈ એ કઈ રીતે, તો અને એની સાથે આપણે જેમ વાત કરી ગયા એપિસોડમાં, તો આજે એવા કયા રાશિ જાતકો છે, એવા કયા જાતકો છે કે જે લોકોનો સમય ગ્રહ ગોચર પ્રમાણે સારા પ્રભાવ કરી શકે? એક તો માણસના શતમ જીવમ શરદમ સૂત્ર હેઠળ વ્યક્તિને મોટાભાગના વર્ષો કંઈ ને કંઈ કસોટી, દુઃખ, પીડા, કષ્ટ એમાં જ પસાર કરવાના હોય છે. કહેવાય છે ને કે માણસના ચહેરા ઉપર હાસ્ય અલ્પ પ્રમાણમાં ઓછા સમય માટે જ આવતું હોય છે, પરંતુ એવા લોકો પણ હોય છે કે જે હંમેશા પ્રસન્ન મુદ્રાની અંદર પોતાના જીવનને વ્યતીત કરતા હોય છે. હવે જ્યારે સારા સમયની વાત કરીએ જ્યોતિષની દ્રષ્ટિએ, ત્યારે આમ જનરલી ઉડીને આંખે વળગે અને મનને સ્પર્શે એવા કોઈ ગ્રહો હોય તો જનરલી આપણે સૌથી મોટો ગ્રહ ગુરુ એટલે મોટો માનવ, સૌથી વિશાળ એક્સપાન્શન, વિસ્તૃતીકરણ સાથે જોડાયેલો આ ગ્રહ છે. અતિ શુભ છે. બ્રહ્માંડમાં એને જીવ કહે છે, એને શિવ કહે છે અને ખરેખર તમારા શરીરની અંદર કોઈ પ્રાણ પૂરનારો, તમને શિક્ષણ આપનારો, સંસ્કાર આપનારો, સંસ્કૃતિને સાચવનારો કોઈ ગ્રહ હોય તો ગુરુ છે. તો સારા સમયની વાત આવે ત્યારે ગુરુ બહુ જ એમ કે નિષ્પક્ષપણે તમારી વાતચીતની અંદર એ આવી જાય. બીજા નાના મોટા ગ્રહો હોય જ છે, જેમ કે બુધ એક એવો ગ્રહ છે કે જે શુભત્વ બક્ષનારો ગ્રહ છે, શુક્ર શુભત્વ બક્ષનારો ગ્રહ છે, ચંદ્ર શુભત્વ આપનારો ગ્રહ છે,
So we have a number of planets, I mean to say auspicious planets, which provides you happiness and peaceful life. The root cause જેને કહેવામાં આવે છે એ પીસ અને હાર્મોની સાથે જોડાયેલું હોય તો એના માટે સૌથી પહેલા હું નંબર 1 ઉપર મૂકીશ ગુરુને, પછી મૂકીશ બુધને, પછી મૂકીશ શુક્ર અને ચંદ્રને. ગુરુ એક રાશિમાં 11 થી 13 મહિના રહેતો હોય છે. બુધ અને શુક્ર 26 થી 30 દિવસની વચ્ચે એમનું એક ગોચરીય સમય એનો હોય છે. ત્યારે ચંદ્ર 2.5 દિવસ ફિક્સ છે એનું, 27 દિવસમાં આખું નક્ષત્ર મંડળ અને 12 રાશિઓનું પ્રમાણ એ પૂર્ણ કરે છે. હવે ઘટનાક્રમ એવો હોય છે કે જેને આપણે વિચારીએ કે ભાઈ માણસનો સારો સમય ક્યારે? તો મેં પહેલા પણ કહ્યું કે સૂર્ય આત્મા છે, બિલકુલ, ચંદ્ર એ મન છે. જ્યારે આત્મા કે મન ઉપરથી શુભ ગ્રહોનું ભ્રમણ આવે ત્યારે સમય સારો કહેવાય નેચરલી. બહુ સૂક્ષ્મ રીતે તમારે ઉતરવું નીચે તો ઉતરી શકાય છે આ વાતચીતની અંદર કે ભાઈ એમાં નાનામાં નાના દિવસો પણ શ્રેષ્ઠ કામ માટે નક્કી કરી શકાય કે ગુરુ 11 થી 13 મહિના એક રાશિમાં રહે. લાઈક અત્યારની આપણે વાત કરીએ તો ગુરુ આજે જ્યારે 9 તારીખના રોજ, એપ્રિલની 9 તારીખ 2026ના રોજ જ્યારે રેકોર્ડિંગ થઈ રહ્યું છે ત્યારે ગુરુ મિથુન રાશિની અંદર ભ્રમણ કરી રહ્યો છે. 2 જૂનના રોજ કર્ક રાશિમાં જશે. તો મિથુનના આ ગુરુના ભ્રમણ દરમિયાન એવા જાતકો કે જે જાતકોની મિથુન રાશિ હોય, મિથુન રાશિ એટલે કે ક, છ, ગ અક્ષરધારી જાતકો, એમાં ઘરનો ઘ આવે. બરોબર? પેલો ગણપતિનો ઘ છે એ કુંભ રાશિમાં આવે, આમાં ક, છ, ગ એટલે ઘરનો ઘ આવે. તો એવા જાતકો કે ભાઈ ક, છ, ગ અક્ષરધારી જાતકો હોય એ લોકો માટેનો સમય આમ પ્રથમ દ્રષ્ટિ એવું કહી શકાય કે સારું છે એમ. પછી ઘણી બધી બાબતો સાપેક્ષ નિરપેક્ષ, પ્રસ્તુત અપ્રસ્તુત રીતે એકબીજા પર આધારિત હોય છે. સો ઇટ ઇઝ વોટ ધ ફર્સ્ટ ઓબ્ઝર્વેશન સેઝ લાઈક ધેટ કે ભાઈ આ મિથુન રાશિના જાતકોનો સમય સારો હોઈ શકે. પછી ગુરુ 5, 7 અને 9 દ્રષ્ટિ એની હોય છે. તો 5મી દ્રષ્ટિ પડે તે તુલા રાશિ પર આવે, 9મી દ્રષ્ટિ હોય કુંભ રાશિ પર અશોકભાઈ આવે અને 7મી દ્રષ્ટિ ધન રાશિ પર આવે. તો આ તુલા, કુંભ, ધન રાશિ માટેનો સમય જો થોડો પણ સુધારા તરફી જતો હોય તો એ બીકોઝ ઓફ ધીસ ગુરુસ ટ્રાન્ઝિટ. કારણ કે ગત શોની અંદર મેં વાત કરેલી કે ભાઈ ધન રાશિનો સમય બરોબર ચાલતો નથી, કુંભ રાશિનો સમય નથી ચાલતો, કારણ કે બંને શનિની પનોતીની અસર હેઠળ છે. બિલકુલ. પરંતુ હવે તમારો બહુ કષ્ટદાયક સમય ચાલતો હોય અને એની અંદર ગુરુનું આ ભ્રમણ, ગોચર ભ્રમણ જો તમને લાભ આપતું હોય તો કષ્ટની અંદર ઘટાડો. એટલે જેમ કહેવાય ને કે એક થાળી હોય છપ્પર ભોગની અંદર, એમાં જે લોકોનો બહુ જ કષ્ટદાયી સમય હોય એના 100% ભોજન અંદર ઉતરેલા, વાસી, ખરાબ અને તબિયતને હાનિ કરનારા હોય. પણ જે લોકોના ખરાબ સમયની અંદર પણ આવું ગુરુનું એકાદું ગોચર ભ્રમણ માફક આવતું હોય તો 30% લાભ થાય અને 70% ખરાબ, 30% સારું. એટલે થાળીની અંદર 70% ભોજન ખરાબ અને 30% ભોજન સારું. 2-3 આઈટમ તમને ભાવતી એવી આવી જાય. બિલકુલ. ધીસ વોટ આઈ મીન ટુ સે, આ વેરી સિમ્પલ લોજિક. તો આ એક શક્યતા બની શકે છે. બીજું ગુરુનો આપણે બીજો દ્રષ્ટિકોણ એક પકડીએ કે અત્યારે સમય કોનો સારો. મેં તમને કહું મિથુન છે, તુલા છે અને ધન અને કુંભને થોડી રાહત છે એવું સમજવાનું, કારણ શનિ તાટકેલો છે એમના ઉપર, એટલા માટે થોડી રાહત છે એવું કહી શકાય. હવે આપણે વિચારીએ કે ભાઈ આવું જે થઈ રહ્યું છે એની પાછળ શું કરી શકાય, શું ન કરી શકાય. તો શું કહી શકાય? તો બીજું એવું કહી શકાય કે અંગ્રેજી તારીખના અનુસંધાનમાં આપણે જો વિચારીએ તો ગુરુ 3ના અંકની અંદર ફરી રહ્યો છે. અને 3નો અંક એટલે અંગ્રેજી તારીખ અનુસાર એવા જાતકો કે જે જાતકોનો જન્મ 15 જૂનથી 15 જુલાઈ વચ્ચે થયો હોય, જાતકો માટે ગુરુ સારો.
પછી 3 નંબરમાં ગુરુ અશોકભાઈ ભ્રમણ કરતો હોય તો 9 નંબર ઉપર સામે દ્રષ્ટિ કરે. બિલકુલ. એટલે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી વચ્ચે જન્મેલા જાતકોનો સમય સારો. કોના કારણે? તો ગુરુના કારણે. બરોબર. હવે તમારે એમાં સૂક્ષ્મ રીતે નીચે ઉતરવું હોય, ધારો કે આ જાતકો માટે 11 થી 13 મહિના સારા. વળી પાછા ગોચરમાં ફરતા ફરતા બુધ કે શુક્ર એકાદ મહિના માટે મિથુનમાં આવી જાય તો એ સમયમાં પાછો 1 મહિનો 11 મહિનાની અંદર વધારે સારો. ફરીથી વાત કરું છું કે 11 મહિના ગુરુના કારણે ધારો કે મિથુન રાશિના સારા છે અને એમાં એકાદ મહિનો બુધ કે શુક્ર જો મિથુન રાશિમાં ભ્રમણ કરતા શરૂ થઈ જાય તો પછી 11 મહિનામાં 1 મહિનો સારો અને એમાંય પાછું 2.5 દિવસનો ચંદ્ર આવી જાય. બિલકુલ. તો 11 મહિનાનો ટાઈમ સ્લોટ, પાછો 1 મહિનાનો ટાઈમ સ્લોટ અને 2.5 દિવસનો એક ટાઈમ સ્લોટ, એટલે 2.5 દિવસ શ્રેષ્ઠ બની જાય. મોટું કામ થઈ જાય. સોનામાં સુગંધ. મકાન લેવાઈ જાય, વાહન લેવાઈ જાય, લોટરી લાગી જાય, લગ્ન થઈ જાય, વિવાહ થઈ જાય, વિદેશના વિઝા મળી જાય, યુદ્ધ વિરામ થઈ જાય. આ બધી બાબતો આપણે યુદ્ધની આગાહી કરેલી. આ શું ખબર Perfect. કે 2 એપ્રિલ પછી ભાઈ યુદ્ધ બંધ થશે ત્યારે લોકો હસતા હતા અને જયારે જોયું કે ભાઈ ના આ તો વાત સાચી નીકળી એમ કે બિલકુલ કે 8મી એપ્રિલે બધું સમતલ થવા લાગ્યું. એટલે ગઈકાલની જ વાત છે કે આ આગાહી અમારી સાચી પડી આ શોની. એ તો અસંખ્ય જગ્યાએ આપણે બોલેલા લખેલું છે. તો આ ઘટનાક્રમ જે છે કે તમારી લાઈફની અંદર પણ કોઈ યુદ્ધ ચાલતું હોય તેમાં પણ વિરામ મળી જાય તો આ 2.5 દિવસનો આ રીતના વિરામ મળી જાય તો માણસમાં સારા સમયની એક ખાસિયત છે કે અંગ્રેજી તારીખ મુજબ પણ મેં તમને કહ્યું અને રાશિ વાઇઝ પણ મેં તમને કહ્યું કે ગુરુ ન કરે કોઈનું ગુરુ. શુભત્વ માટેનો આ એક જબરજસ્ત ગ્રહ છે કે જે ખરેખર તમારા જીવનની શુભ રંગોળીની અંદર સોનામાં સુગંધ ભળે ત્યાં સુધીનું કામ આ ગુરુ કરતો હોય છે. ગુરુ આપે છે, ગુરુ જીવ ચલાવે છે, ગુરુ શિવ છે, ગુરુ શુભત્વ બક્ષે છે, ગુરુ અભ્યાસ આપે છે, ગુરુ સંસ્કાર આપે છે, ગુરુ સંસ્કૃતિ આપે છે, ગુરુ એક્સપાન્શન આપે છે, ગુરુ તમારા ઘરની અંદર કોઈ સુંદર મજાનો પ્રસંગ લાવીને મૂકી દે છે. લગ્ન હોય, વિવાહ હોય, પ્રેમ હોય, સગાઈ હોય, લોટરી હોય, પરીક્ષામાં સફળતા હોય, કેરિયર, નોકરી, વ્યવસાય અને વડીલોની તંદુરસ્તી. આ બધું ક્યાંથી આવે છે? આ બધું ગુરુમાંથી આવે છે. એટલે ગુરુનો તમને માફક આવી જાય તો તમારો સંસાર સાગર અને સંસાર સાગરની નૈયા હલેસા માર્યા વગર પાર પડી જાય. તો વાત હતી સારો સમય કોનો. બીજું કે આપણે ક્યારેક દશા અંતરદશાને પણ નથી જોતા હોતા. બિલકુલ. એમ વિચારતા હોય છે કે ભાઈ આની દશા રાહુની ચાલે પતી ગયો ને, કેતુની ચાલે પતી ગયો ને, શનિની ચાલે પતી ગયો ને. ત્યારે મારી પોતાની વાત કરું, શનિની દશામાં જ હું એકદમ અપ થયો. બિલકુલ. કુંડળીમાં કઈ દશા ચાલે એ મહત્વનું નથી. આ સારા સમયની વાતચીત ચાલી રહી છે આપણે. બિલકુલ. કે એક જાતકની કુંડળીમાં શનિ તુલા રાશિમાં હોય, 7ના અંક આગળ હોય, ઊંચનો થયો. ખ્યાલ આવો તમને? તો અશોકભાઈ આ ઊંચનો શનિ હોય અને જો શનિની દશા આવે તો 19 વર્ષ બક્કે બક્કા, જલસા લેર, ઘેરના ઘેર ને મજા. આનાથી મોટી વાત કઈ હોય? બિલકુલ. બિલકુલ. તો મિત્રો, કોઈ દશા ખરાબ નથી, કોઈ દશા સારી નથી, પણ તમારા સારા સમય માટે જોવું હોય તો દશાને આ રીતના તમે નિરીક્ષણ કરી શકો છો કે તમારી કુંડળીમાં રાહુ વૃષભનો હોય, મિથુનનો હોય તો પારાશર હોય, મંત્રેશ્વર હોય, કલ્યાણ વર્મા હોય, ભૃગુ હોય, બધા જ આપણા આર્ષદ્રષ્ટા ઋષિ મુનિઓ એવું કહે છે કે ભાઈ કે તમારા
જો રાહુની દશા ચાલે એ સમયમાં, જો કુંડળીમાં વૃષભ કે મિથુનનો રાહુ હોય અને રાહુની દશા આવે તો એનાથી ઉત્તમ ફળ એકે મળતું નથી. આ તમારો શ્રેષ્ઠ સમય. આ જ રાહુ વૃશ્ચિકમાં હોય, ધનમાં હોય તો તમારા સાથ ગાભા કાઢી નાખે દશા દરમિયાન. પણ સારો સમય ખરાબ ગ્રહની દશા પણ લાવી શકે છે. મેં તમને શનિ અને રાહુના 2 ઉદાહરણ આપ્યા. અને ભલે ગુરુની દશા હોય, શુક્રની હોય, બુધની હોય, ચંદ્રની હોય, પણ કુંડળીમાં ચંદ્ર મકરનો હોય તો તમારા 10 વર્ષ ગયા. કુંડળીમાં ચંદ્ર વૃશ્ચિકનો હોય 10 વર્ષ ગયા. શુક્ર તમારી કુંડળીમાં મેષનો હોય, કન્યાનો હોય તો 20 વર્ષ ગયા. બુધ તમારી કુંડળીની અંદર હસ્તનો હોય, નીચ રાશિનો હોય તો પણ તમારા 17 વર્ષ ગયા. એમ ગુરુ તમારી કુંડળીમાં જો મિથુનનો હોય, કન્યાનો હોય, મકરનો હોય તો આ સ્વગૃહીને અસ્તના ગુરુ, જે અસ્તના ગુરુ કહેવાય છે, એટલે કે નિસ્તેજ મિથુન અને કન્યા રાશિમાં, અને મકર રાશિમાં નીચ ન ગણાય તો તમારા ગુરુના 16 વર્ષની દશા તમારી ખરાબ. એટલે સારો સમય બી તમારે જાણવો વિચારવો હોય તેવું જરૂરી નથી કે ભાઈ શુભ ગ્રહની દશા ચાલે તમારે લહેર પડી ગઈ અને અશુભ ગ્રહની દશા ચાલે છે એટલે તમે ઘર વિના થઈ ગયા, પાયમાલ થઈ ગયા, એવું નથી હોતું. પણ ખરેખર કુંડળીમાં તમારો ગ્રહ કઈ રાશિની અંદર ઉચ્ચમાં છે, નીચમાં છે, સ્વગૃહી છે, અસ્તનો છે, કયા સ્થાનમાં બેઠો છે, કયા ગ્રહો સાથે બેઠો છે, એના આધારે તમારો સારો સમય નક્કી થતો હોય છે. તો સારો સમય એના આધારભૂત જે જ્યોતિષિક નિયમો છે એનો પૂર્ણ અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. નવમાંશ હોય એની અંદર કોઈ ગ્રહ વર્ગોતમી થતો હોય તો એ ગ્રહ ભલે કુંડળીમાં, જન્મ કુંડળીમાં અશુભ હોય, પરંતુ નવમાંશમાં જો એ વર્ગોતમી થતો હોય તો એનું શુભત્વ વધી જાય છે. ત્રિશાંશની અંદર કષ્ટની કુંડળી છે. ત્રિશાંશની અંદર પણ તમારે જોવું પડે. 1-2 કુંડળી જેવી છે 20 વર્ગીય કુંડળીની અંદર મિત્રો. એક હોરા ત્રિશાંશ કે જેમાં રાહુ કેતુ અશુભ કાયમ જોડે હોય. બિલકુલ આ ટેકનિકલ વાત છે. કોઈને તમારે જ્ઞાનનું પૂછવું ભાઈ કુંડળીમાં રાહુ કેતુ આમને સામને હોય, પણ એવી કઈ કુંડળીઓ છે 20 વર્ગની અંદર કે જેમાં રાહુ કેતુ જોડે હોય તો હોરા અને ત્રિશાંશ. ત્રિશાંશ એ કષ્ટની કુંડળી છે. એમાં સૂર્ય તમારો ક્યાં બેઠો હોય જોવાનું. જો સૂર્ય તમારો ત્રિશાંશની અંદર ગુરુની સાથે બેઠો હોય, બુધ સાથે બેઠો હોય, ચંદ્ર સાથે બેઠો હોય તો તમારા સારા સમયની શરૂઆત ઓટોમેટિકલી થાય. તમને એમ થશે કે ભાઈ આ બહુ ઊંડા ઉતરી રહ્યા છે. પણ જ્યારે વાત કરવા બેસીએ ત્યારે પૂર્ણ જ્ઞાન અર્પિત કરવું જરૂરી. હવે ટેકનિકલી તમે સાઉન્ડ ના હોય પણ તમારા લાઈફનો સાઉન્ડ મીઠો, મધુરો, મેલોડિયસ હોવો જરૂરી છે એ હું માનું છું. એટલે જરૂરી છે કે તમને તલસ્પર્શી જ્ઞાન આપવું જોઈએ, પીરસવું જોઈએ, થાળ એવો આપવો જોઈએ કે જોતાની સાથે એમ લાગે કે વાહ, ભગવાન શ્રી કૃષ્ણનો થાળ આપણા નસીબમાં જમવા માટે આવી ગયો, અન્નકૂટ આપણા નસીબમાં આવી ગયું જમવા માટે. એવી એક રજૂઆત શોની અંદર હંમેશા થવી જોઈએ. આ વસ્તુ બહુ જ જરૂરી છે કે તમે સારો સમય કેવી રીતના નક્કી કરો છો. તો મેં સારા સમયની વ્યાખ્યા તમને આપી કે ગુરુનું ભ્રમણ તમારા ચંદ્ર ઉપર થતું હોય, ગુરુનું ભ્રમણ કુંડળીમાં સૂર્ય ઉપર થતું હોય તો તમારો બેસ્ટ ટાઈમ કહેવાય. સૂર્ય પર ભ્રમણ જ્યારે ગુરુ કરે ત્યારે કે મેં તમને કહ્યું હમણાં કે 15 જૂનથી 15 જુલાઈના જાતકો અત્યારે નામ, પ્રતિષ્ઠા, પૈસો, ધન દરેક દ્રષ્ટિએ અપલિફમેન્ટ છે એમનું. કારણ કે 15 જૂનથી 15 જુલાઈ વચ્ચે 3ના અંકની અંદર સૂર્ય આવેલો હોય અને ગુરુ અત્યારે 3ના અંકની અંદર ચાલી રહ્યો છે. એટલે દરેકની કુંડળીમાં જેમનો જન્મ 15 જૂનથી 15 જુલાઈ વચ્ચે થયો હોય એમના સૂર્ય ઉપરથી ગુરુનું ભ્રમણ ચાલી રહ્યું છે, એટલા માટે એમનો બેસ્ટ ટાઈમ છે.
જે લોકો મિથુન રાશિ વાળા છે એમનો પણ 3 નો અંક આવે, એમના પણ ગુરુનું ભ્રમણ ચાલી રહ્યું છે એટલે બેસ્ટ કહી શકાય. તો આ રીતના તમારે દરેક ગ્રહોનું સંકલન કરવું પડે. એવું નક્ષત્રની એક વાત કરું તમને, ટૂંકી જ વાત કરીશ, નાનકડી વાત કરીશ કે ભાઈ તમારું નક્ષત્ર ધારો કે ઉત્તરા ફાલ્ગુની છે. ખાલી એક માહિતી વાત કરવા માંગુ, તમારું નક્ષત્ર કયું છે? ભરણી. ભરણી. તો ધારો કે આપણે અશોકભાઈનું ભરણી નક્ષત્રનું ઉદાહરણ લઈએ છીએ, તો જ્યારે ભરણી નક્ષત્ર માંથી બુધ પસાર થાય, ભરણી નક્ષત્રમાંથી શુક્ર પસાર થાય, ગુરુ પસાર થાય, ચંદ્ર પસાર થાય, ત્યારે તમે ખાસ નોંધજો એ દિવસે તમારા અગત્યના કામ થાય કાંઈ ને થાય. બેસ્ટ ટાઈમમાં બિલકુલ. તો આપણે વાત થતી હતી સારો સમય કયો, તો સારો સમય આ. સમજ્યા હોય તો સુખી, ના સમજ્યા હોય તો દુઃખી. આવો સુખી માણસ તરફ આગળ વધીએ. પંકજભાઈ, આપણા ખરેખર આશીર્વાદ છે, બાકી તો ઠીક છે. પણ તમે આજે બંને એપિસોડમાં ગત એપિસોડમાં પણ વાત કરી હતી કે જે જાતકની કુંડળીમાં જે ગ્રહોનું ગોચર એ ખરાબ સમય અને સારા સમય ક્યારે કરતી હોય છે, અને એની ખૂબ જ સારી રીતે પંકજભાઈએ આપણને એક ટેબલ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો. એમાં છેલ્લે આજે દશા, મહાદશા, અંતરદશા, અને એમાં એ કઈ રીતે એક કેલ્ક્યુલેશન જ્યોતિષનું ગણિત હોય છે અને એ પ્રમાણે એ વ્યક્તિ પર પ્રભાવ થતો હોય છે. ત્યારે પંકજભાઈ તમે ખૂબ સુંદર વાત કરી કે જ્યારે ખરાબ સમયની વાત કરી તો તમે 5 રાશિની પહેલા આગળ વાત કરી કે ભાઈ મેષ છે, સિંહ છે, ધન છે, કુંભ છે અને મીન રાશિના જાતકો માટે અત્યારે એક પનોતી છે અને એ લોકોને જે ગ્રહ ગોચર જે પ્રમાણે કઈ રીતે અસર કરે છે એ પણ તમે ખૂબ સારી રીતે સમજાયું. એના ઉપાયોની પણ વાત કરી. મોરેવર કે સારા સમયની તમે જો વાત કરીએ તો સારા સમયમાં જે પ્રમાણે એમના ગ્રહો ગોચરનું કેલ્ક્યુલેશન આપણે સમજાયું, તો મિથુન અને તુલા રાશિની તમે વાત કરી કે એ લોકો માટે એક બેસ્ટ સમય છે. તો આજના સમયમાં ગ્રહોનું ગોચર એ જાતકને સારો અને ખરાબ સમય જે આપતો હોય છે, અને એમાં છેલ્લે આપણે દશા, અંતરદશા, મહાદશાની પણ વાત કરી કે એમાં ગ્રહોનું ગોચરનું જે ગણિત છે, કેલ્ક્યુલેશન છે, એ કઈ રીતે પ્રભાવ કરતી હોય છે. એ એક બહુ સમજવાની બાબત હતી અને ખૂબ તમે આઈ થિંક બહુ સરસ રીતે સમજાયું. તો દર્શક મિત્રોને ખ્યાલ આવી ગયો, ખાસ કરીને એવા દર્શક મિત્રો જે લોકો જ્યોતિષમાં રુચિ છે, જ્યોતિષમાં ખૂબ જ રસ ધરાવે છે અને આપણને સવાલો કરતા હોય છે. તો એ ખૂબ જ મજાનું રહ્યું. અને પંકજભાઈ આપણો ફરીથી વિશેષ આભાર કે ખૂબ સારી રીતે માહિતી પ્રદાન કરી. દર્શક મિત્રો, સમયની મર્યાદા છે. નેક્સ્ટ એપિસોડમાં આવા જ આપણા ઘણા બધા સવાલો સાથે અને ટોપિક કરીશું અને જ્યોતિષની દ્રષ્ટિએ રસપ્રદ વાતો સાથે ફરી મળીશું. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન.